જય સ્વામિનારાયણ. આપણે આવ્યા ભુજ પ્રસાદીનું મંદિર, જે મહારાજે નરનારાયણ દેવની મૂર્તિ અહીંયા પધરાયેલા એ પ્રસાદીનું છે. અત્યારે આપણે ભૂકંપ જ્યારે 2001માં આવેલો ત્યારે એ મંદિરને મૂર્તિઓ બધી આપણે નવા મંદિર લઈ ગયા છીએ અને આ પ્રસાદીનું મંદિર છે. આપણે દર્શન કરવા જઈશું. મહારાજના દર્શન કરશું. ચલો. આ પ્રસાદીનું મંદિર છે. બહારથી આપણે એનું દર્શન કરીએ. જે મહારાજે વૈશાખ સુદ પાંચમ નરનારાયણ દેવજી પધરાયેલા ભુજ મંદિરમાં એ આ મંદિર છે. આપણે દર્શન કરશું. અહીંયા મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી નરનારાયણ દેવની વૈશાખ સુદ પાંચમે આ એ પ્રસાદીનું મંદિર. મંદિરના દર્શન અંદર કરશું. અહીંયા ગંગારામ મલ એમની પાછળની જિંદગીમાં અહીંયા મંદિરમાં રહી અને સેવા કરી અને અહીંયા એમને પોતાનું જીવન વિતાવ્યું. તો એ આ પ્રસાદીનું મંદિર છે. ભૂકંપ વખતે મંદિરનો ઘુમ્મટ જે હતો એ ધરાશય થઈ ગયેલો. પછી નવું મંદિર બનાવ્યું અને ત્યાં બધી આપણી મૂર્તિઓ લઈ ગયા છીએ. આ પ્રસાદીની જગ્યા છે. છત્રી છે. ગણપતિ દાદા છે. અહીંયા અત્યારે બીજી મૂર્તિઓ પધરાઈ છે. અહીંયા પંચદેવ પધરાયા છે મહારાજે. આપણે પહેલાં પ્રદક્ષિણાની જગ્યાના દર્શન કરશું. આપણા મહારાજના તિલચિહ્નમાં પાછળની ભાગનું ચિહ્ન દર્શન થાય છે. નરનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ.
1876 મહારાજે નરનારાયણ દેવ પધરાયા હતા. આ પ્રસાદીનું ઝાડ છે જે અત્યારે વાયરથી પેકિંગ કરીને રાખ્યું છે. પ્રસાદીનું છે. આપણા અંદર બધી જ પ્રસાદીની વસ્તુઓ છે. આમાં બધી પ્રસાદીની વસ્તુ સંગ્રહેલી છે. આ પ્રસાદીનો ઘડો, દીકડો, બધી પ્રસાદીની વસ્તુઓની પૂજામાં નાની નાની વસ્તુઓ રાખી હોય એ. મહારાજ ભુજ અવારનવાર પધારતા. અહીંયા પ્રસાદીની વસ્તુ બહુ જ ઘણી છે. જો મહારાજ હરજી ઠક્કર, સુંદરજી સુથાર, અને ગંગારામ મલ. આ ગંગારામ મલ અહીંયા રહી અને એમને પાછળનું જીવન વિતાવ્યું હતું. બધી જ વસ્તુ પ્રસાદીની છે. પૂજાઓ ત્યારે પ્રસાદીના મંદિરમાં દર્શન કરવા અચૂક આવજો. જે મહારાજે અહીંયા નરનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી એ જગ્યા છે. પ્રસાદીનો ઝાડનું થડ છે. ઘનશ્યામ મહારાજ પધરાયા છે. હું તમને બીજા વિડીયોમાં પણ નવું મંદિર બનાવ્યું છે એના પણ દર્શન કરાવીશ. અચૂક એ વિડીયો જોજો બધા. જુઓ મહારાજ કેવા સરસ શોભે છે. શોભે શોભે રસિક વર છેલ રે, ધર્મ કુંવર સુખ કરી. આ નરનારાયણ દેવ મહારાજે જે પધરાઈ તે જગ્યા છે. અત્યારે અહીંયા નવી મૂર્તિઓ છે અને પ્રસાદીની મૂર્તિઓ બધી નવા મંદિરમાં છે. રાધા કૃષ્ણદેવ ઘનશ્યામ મહારાજ. આ હરિમંડપ છે. આ હરિમંડપ છે, સભા મંડપ. અહીંયા સંતો કથા વાર્તા કરે છે. તમે બધા આવો ભુજ ત્યારે પ્રસાદીના મંદિરના દર્શન કરવા અચૂક પધારજો.
પ્રસાદીના ચરણાવીન છે. અહીંયા મહારાજે લીલા કરેલી